દેખી શકો છો। તો બ્લોગિંગ કરવા માટે ઘણા તો બધા વિચારતા હશે કે શું બ્લોગિંગ કરવા માટે આવું કરવું પડે, આથી કરવું પડે। એવું નહીં કે બ્લોગિંગમાં જ બધું થાય, વિડીયો ઉતારશું ને વાયરલ થવું। ભાઈ તું ભલે આજે ઘણા કહેતા હશે તું આવા વિડીયો બનાવે છે, તું આમ કરે છે, તું આવું નથી કરે। હા, એક તો બીજી વાત તો ગઈ હોય, પણ વધારે તો આપણે રિશ્તેદાર છે ને એ જ કહેતા હશે કે તું શું લઈને બેઠો છે હમણાં, તું શું આમ કરે છે। હું હમણાં જીમ કરતો હતો, તો જીમમાં પણ ગયો જીમ કરવા માટે 1 મહિનો જીમ કર્યું। જીમ પણ મને સારું જ હતું નહોતું જીમમાં બોડી પણ બનતી હતી, પણ એટલું જ કે ખાલી ત્યાં કંપનીમાં પગાર એવો હતો અને હું એકલો પડી જતો હતો રહેવા માટે। કંપની પગાર પણ મળી આવ્યો, પણ ત્યાં એવું હતું કે રૂમ પર હવે દેખો કંપનીનો રૂમ નહોતો, રહેવાનું ખાવાનું પીવાનું બધું આપણું હતું, એટલા માટે રૂમ નહોતો મળતો। રૂમે મળી ગયો હતો પણ એકલાને ક્યાં કોણ એકલા ના આપે ને એકદમ, એટલા માટે હવે પપ્પા નાખે છે તું કંપની નહીં રહે તો અમારા સાથે આવે એમ કે કડિયા કામ કરવા માટે। હવે પપ્પા સાથે કડિયા કામ કરવા જવાનું છે, 3 માં દીકરા જવાનું છે, હું મારી બેન ને પપ્પા કડીમાં। તો હમણાં હાલોલ જઈને સામાન લઈને પછી પાછો વળતો થાઉં, તમને બતાવીશ, જાઉં છું એ બતાવું, આવું છું એ બતાવીશ। તો ચાલો આપણે જઈએ છીએ। અને એક વાત બીજી કે બ્લોગિંગ કરવામાં શરમાવાનું જ નહીં। હું આમ આજે બ્લોગિંગ કરું છું, વિડીયોમાં શરમા બ્લોગિંગ કરવા જ લીધો છે ને ફોન, શું કરવા ફોન લીધો છે? મેં બ્લોગિંગ કરવા જ માટે લીધો છે ફોન, બ્લોગિંગ કરવું છે જ, ભાઈ રેકડો પણ જતી રહી, બ્લોગ વાત કરવા રહી છે। જાઉં છું, ચલો બતાવું આજે હું બ્લોગિંગ કરું છું, આજે નહીં તો કાલે પણ વાયરલ તો થઈશ, એક દિવસ તો એવો હશે ને વાયરલ થવાનો। સારું ચલો રેકડું જરૂર છે એટલે આગળ જઈને તમને બોલીશું।